નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। ભરૂચ જિલ્લાના જંબુસર શહેર ખાતે દુંદાળા દેવ ગણપતિ બાપ્પાના વિદાય વિસર્જનની તૈયારી। જંબુસર શહેરમાં દુંદાળા દેવ ગણપતિ બાપ્પાની સ્થાપના ભાદરવા મહિનામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી। છેલ્લા 7 દિવસ દરમિયાન દરરોજ આરતી, ભજન કીર્તન, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતા શહેરમાં ભક્તિભાવનો માહોલ છવાયેલો રહ્યો હતો। આજે ગજાનન ગણપતિના વિસર્જનના પાવન પ્રસંગે ઠેર ઠેરથી ગણેશજીની સવારીઓ નીકળી, જે શહેરના મુખ્ય માર્ગો, બજાર તેમજ જંબુસર રિંગ રોડમાંથી પસાર થઈને નગરપાલિકા દ્વારા નક્કી કરેલ વિસર્જન સ્થળ નાગેશ્વર તળાવે પહોંચી હતી। આ ગણેશ વિસર્જનમાં ઢોલ, નગારા તથા ડીજેના તાલે લોકો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા તેમજ ગણપતિ બાપ્પા મોર્યા, પુરસા વર્ષી લોકરિયાના નારા સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતું। અનેક સ્થળોએ ભક્તોએ બાપાની મૂર્તિ પર પુષ્પવર્ષા કરી આરતી ઉતારી ગણપતિ દાદાને ભાવભીની વિદાય આપી। વિસર્જન યાત્રામાં મહિલાઓએ પણ પરંપરાગત વેશભૂષામાં હાજરી આપી ભક્તિભાવ સાથે બાપાની વિદાય કરી હતી। જંબુસર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ રીતે જંબુસર શહેરમાં દુંદાળા દેવ ગણપતિ બાપ્પાની વિદાય હર્ષોલ્લાસ તેમજ ભાવાત્મક માહોલમાં પૂર્ણ થઈ હતી। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી।